પહેલા વિશ્વયુદ્ધના સમયમાં આપણા ભારતના આર્મીએ જ્યારે કાપીને આવી રીતે બંદૂક હાથે કરીને નાની કરી દેતા હતા, કારણ કે આવી રીતે જ્યારે ભીડભાડવાળી વસ્તુ હોય ત્યારે એક સાથે કેટલી ગોળીઓ એક સાથે છૂટી જતી હતી, ત્યારે દુશ્મનો કેટલા એક હાથે મરી જતા હતા। એટલે તંગ અને ગોળીઓ એક સાથે કેટલી પણ નીકળી જતી અને દુશ્મનો મરી જતા હતા। પણ મિત્રો એવું જ નહીં, પણ આર્મીવાળા કુકડાઓ પણ હાથે રાખતા હતા અને મુરગીઓ હાથે રાખવાનું કારણ એ નહોતું કે એમને મારી દેતા હતા। મિત્રો જ્યારે પણ પહેલાં એવી ગેસવાળી ગોળીઓ આવતી ને ત્યારે કુકડાને ખબર પડતી અને મુરગો તરત બેહોશ થતો હતો અને તેમને ખબર પડતા જ એમનું માસ્ક લગાવી દેતા હતા। ત્યારે 7 કુકડાએ આખા આર્મીઓની હોજની જાન બચાવી। એટલું જ નહીં, પણ આપણા ભારતના સૈનિક છે તે આવી રીતે એક બાલટી રાખતા હતા ઉપર અને એક ઉપર રાખીને આવી રીતે પાણી ભરી દેતા હતા અને નીચે એક આવી રીતે ડોલ લટકાવી દેતા હતા અને બંદૂકના વચ્ચે આવી રીતે રાખતા। જ્યારે પણ વજન વધતો ત્યારે હાથે ભડાકો થતો ત્યારે સામેવાળા દુશ્મનોને એમ લાગતું કે હજી તો દુશ્મનો ત્યાં જ છે અને સૈનિકો ત્યાં છે, એટલે ભાગીને કેટલાય મરી જતા અને ડરી જતા। તો ઇન્ડિયન આર્મીને પ્રેમ કરતા તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।